રાપર દરિયાસ્થળ મંદિર ખાતે શહેર ભાજપ મંડળ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 2026નું આયોજન ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના વડપણ હેઠળ કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા ભાજપના નેતાઓ તેમજ હોદ્દેદારોએ જુદા જુદા વિષયના અનુસંધાને પ્રશિક્ષણ વર્ગમાં સમજણ અને માહિતી આપી હતી। સમાપન દરમિયાન માજી ધારાસભ્ય પંકજભાઈ મહેતાએ જુદા જુદા વિષયો પર ભાજપના પ્રશિક્ષણ વર્ગમાં માહિતી આપી હતી। શૂન્યમાંથી સર્જન કરનાર ભારતીય જનતા પાર્ટી આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી બની ગઈ છે। દરેક મોરચા સંગઠનના ઉપસ્થિત કાર્યકર્તાઓને ભાજપને વધુને વધુ મજબૂત બનાવવા માટે હાકલ કરી હતી। આ પ્રસંગે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના 125મી જન્મ જયંતિ વર્ષ નિમિત્તે રાપર શહેર યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 51 જેટલા રક્તદાતાએ રક્તદાન કર્યું હતું। ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના જન્મ જયંતિના 125 વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે સ્મૃતિ પખવાડિયા નિમિત્તે આજરોજ રાપરમાં યુવા મોરચા દ્વારા બહોળી સંખ્યામાં યુવાનોએ ખૂબ મહેનત કરી અને બધા રક્તદાન શિબિરમાં આજે જોડાયા છે। બધા યુવાની ખૂબ મહેનત છે।